વડોદરામાં તપન પરમાર હત્યા બાદ પાલિકાની દબાણ શાખા એક્શન મોડમાં આવી છે। સતત 5મા દિવસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ યથાવત છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની દબાણ શાખા તાંદલજા વિસ્તારમાં ત્રાટકી હતી અને સંવેદનશીલ ગણાતા તાંદલજા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં લારી, ગલ્લા અને ઓટલા સહિતના દબાણો હટાવવામાં આવ્યા હતા। વહીવટી વોર્ડ નંબર 10 અને 11માં સમાવેશ વિસ્તાર તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈ ડીમાર્ટ સુધી અને ડીમાર્ટથી આગળ રિટર્ન સન ફાર્મા બંગડી સર્કલ સુધીનો હાલ હંગામી દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે। શેડ ટીડીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને નોટિસ આપવામાં આવેલ અને તેઓ સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે અને માર્જિંગ ભાગમાં જે બોર્ડ અને બેનર લગાવેલા છે મંજૂરી વગરના તેને પણ હાલ દૂર કરીને જમા લેવાની કાર્યવાહી ચાલુ છે। આ બાદ કયા વિસ્તારોમાં કાર્યવાહી કરો? અત્યારે તો ચાલી રહી છે આ રોડ પર, પછી આગળ સન ફાર્મા રોડ પર પણ કાર્યવાહી કરવામાં આવશે।